31 લઈ રાજ્યભરની તમામ બોર્ડરો પર ગુજરાત પોલીસ બાજ નજર રાખીને પેટ્રોલિંગ કરી રહી છે। સરહદી વિસ્તારોમાં આવતા તમામ વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। તેવામાં અરવલ્લીમાં પોલીસકર્મી દારૂની હેરાફેરી કરતો ઝડપાયા હોવાનો સમાચાર સામે આવ્યો છે। અરવલ્લી જિલ્લામાં 31 ડિસેમ્બરની ઉજવણી પૂર્વે પોલીસકર્મી જ દારૂની હેરાફેરી કરતા રંગે હાથ ઝડપાયો। શામળાજી બોર્ડર પાસે જિલ્લા એલસીબી પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને દારૂની હેરાફેરી કરતા પોલીસકર્મી પોપટ ભરવાડ અને એસઆરપી જવાન રાહુલ દેસાઈને રંગે હાથ ઝડપી પાડ્યા છે। મળતી માહિતી મુજબ અરવલ્લીનો પોલીસકર્મી સરહદી વિસ્તારમાં દારૂની હેરફેર કરતો ઝડપાયો છે। 31 પહેલા પોલીસ જવાન દારૂની હેરાફેરી કરતો ઝડપાયો છે અને અન્ય એક એસઆરપી જવાન પણ દારૂની હેરાફેરીમાં ઝડપાયો છે। એલસીબી ટીમે શામળાજી બોર્ડર વિસ્તારમાંથી રંગે હાથ બંને પોલીસકર્મીને ઝડપી લીધા છે। રિક્ષામાં 27 પેટી દારૂ લાવીને કારમાં મૂકતી વખતે એલસીબીએ સમગ્ર કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસકર્મી પોપટ ભરવાડ અને એસઆરપી જવાન રાહુલ દેસાઈની ધરપકડ કરવામાં આવી છે। કેટલાક સમયથી દારૂ કટિંગ કરતા હોવાની આશંકાએ એલસીબીની નજર હતી। એસીપીને માહિતી મળતા એલસીબી મારફતે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ગાંધીનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વીરેન્દ્રસિંહ યાદવ સાહેબ, અરવલ્લી જિલ્લાના પોલીસ વડા શ્રી મનોહરસિંહ જાડેજા સાહેબ નાઓએ આગામી 31 ડિસેમ્બર અનુસંધાને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને પડોશી રાજ્યમાંથી કોઈ ગેરકાયદેસર રીતે અસામાજિક તત્વો દ્વારા પ્રોહિબિશન કે નશીલા પદાર્થોનો મુદ્દામાલ અરવલ્લી જિલ્લામાં ઘુસાડવામાં ન આવે તે સારું સઘન પેટ્રોલિંગ અને ચેકિંગ રાખવા સૂચના કરવામાં આવેલ। જે અનુસંધાને એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ઝાલા સાહેબ તથા તેમની ટીમ તથા પોલીસ માણસો શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। એ દરમિયાન તે માણસોને ટીમને બાતમી મળેલ કે શામળાજી ચેકપોસ્ટ ખાતે ફરજ બજાવતા પોપટભાઈ કાળાભાઈ ભરવાડ જે પોલીસમાં ફરજ બજાવે છે તેઓએ અણસોલ ગામના સુરેશ ઉર્ફે મામુ નીનામા મારફતે રિક્ષામાં રાજસ્થાનથી માલ મંગાવેલ છે અને ત્યાં અને બીજા એક વ્યક્તિ રાહુલ જયેશભાઈ લીલાભાઈ દેસાઈ બરાબર કે જેઓને કટિંગ કરીને આપનાર છે એવી બાતમી આધારે એ જગ્યાએ તેઓએ રેડ કરેલ અને રેડ દરમિયાન આ પોલીસના બંને ઈસમો પોપટ કાળાભાઈ ભરવાડ જે પોલીસમાં ફરજ બજાવે છે અને રાહુલભાઈ ઉર્ફે જયેશભાઈ લીલાભાઈ દેસાઈ કે જેઓ એસઆરપીમાં ફરજ બજાવે છે એ બંનેને સ્થળ ઉપરથી પકડી પડેલ છે। 2 વ્યક્તિઓ ત્યાંથી નાસી ગયેલ છે। 27 પેટી દારૂ અને 816 નંગ જેની કિંમત આશરે 3,75,000 રૂપિયા થાય છે એ અને સ્વિફ્ટ ગાડી તથા રિક્ષા મળી અને કુલ 10,45,000નો મુદ્દામાલ આ કેસમાં કબજે કરવામાં આવેલ છે। હા, એમની પણ અગાઉ પણ ગુનાહિત સંડોવણી છે અને એ હાલ એ દિશામાં પણ તપાસ કાર્યવાહી ચાલુમાં છે।